ફ્રેન્ડ્સ, એલકે કમ તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ મે 4th વીકની. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, મણિપુરી પોની વિશે. એના વિશે વાત કરીએ. આ મણિપુરી પોની શું છે? એક ઘોડો છે. આ આ ઘોડા વિશે આપણે આ ન્યૂઝમાં વાત કરવાની છે, રાઈટ? હવે ન્યૂઝ રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? કારણ કે તાજેતરમાં મણિપુર સરકારે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો સાથે હાથ મિલાવ્યા છે. કેમ? તો આ જે મણિપુરી પોની નામનું જે ઘોડા છે તેમની પ્રજાતિને કન્ઝર્વ કરવા માટે, તેમના પ્રોટેક્શન માટે, તેમની જે લુપ્ત થતી સંખ્યા છે તેને ફરીથી રિવાઈવ કરવા માટે. તો આ મણિપુરી પોની વિશે સમજીએ. તો આ મણિપુરી પોની, જેને મેઈતેઈ સેગોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું બીજું નામ શું છે? મેઈતેઈ સેગોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં 7 માન્ય ઘોડાઓની જાત છે, જેમાંની એક જાત છે મણિપુરી પોની, રાઈટ? અન્ય જો 6 જાતોની વાત કરું તો મારવાડી ઘોડા, કાઠિયાવાડી ઘોડા, ઝાંસ્કરી ટટ્ટુ, સ્પીટી પોની, ભુટિયા પોની અને કચ્છી સિંધી ઘોડાનો સમાવેશ થાય છે. બરાબર ને? ટોટલ 7 ટાઈપના ઘોડા ભારતમાં જોવા મળે છે, જેમાંની એક જાત છે મણિપુરી પોની અને અન્ય 6 જાત પણ તમને અહીંયા લખવામાં આવી છે કે મારવાડી ઘોડા, કાઠિયાવાડી ઘોડા, ઝાંસ્કરી ટટ્ટુ, સ્પીટી પોની, ભુટિયા પોની અને કચ્છી સિંધી ઘોડાનો સમાવેશ થાય છે, રાઈટ? ઓકે. જો મણિપુરી પોની વિશે વાત કરું તો આ ટાઈપના જે ઘોડા છે એ એમની અંદર કોઈ એક યુનિકનેસ રહેલી છે. કઈ યુનિકનેસ રહેલી છે? કે તેમની અનોખી સહન શક્તિ, રાઈટ? એડેપ્ટેબિલિટી, ચપળતા, બુદ્ધિમત્તા, ઝડપ, ચાલાકી અને કઠોર ભૌગોલિક પરિસ્થિતિમાં પણ તેમની અનુકૂળ ક્ષમતા એ તેની યુનિકનેસ છે, રાઈટ? તો આ ઘોડાની અંદર કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ છે, બરાબર? શેના કારણે તે ખૂબ જ જાણીતા છે? તેમની એકદમ ડિફિકલ્ટ પરિસ્થિતિમાં તેમની રહેવાની ક્ષમતા, ચાલાકી, ઝડપ, બુદ્ધિમત્તા, આ તેમની લાક્ષણિકતાના કારણે તેમની પ્રજાતિ ખૂબ જ પ્રખ્યાત છે. બરાબર ને? આ જાતિને જે મૂળ પોલો પોની તરીકે પણ ઓળખવામાં આવે છે, રાઈટ? અને આ ટાઈપના જે ઘોડા છે તેમને પોલો અને હોર્સ રેસ જેવી રમતોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર ને? રાઈટ. જો હું મણિપુરી પોની ઘોડાની સ્થિતિ વિશે વાત કરું, તેમના સ્ટેટસ વિશે વાત કરું તો 2013માં મણિપુર સરકારે આ મણિપુરી પોનીને લુપ્ત પ્રાય જાતિ તરીકે જાહેર કરેલી હતી. બરાબર ને? ઇનડેન્જર્ડ સ્પીસીસ તરીકે જાહેર કરી હતી કે તેમની સંખ્યા લુપ્ત થવાના આરે છે, તેમને કન્ઝર્વ કરવા ખૂબ જ જરૂરી છે. તેમની સંખ્યામાં ઘટાડા થવા માટેના જવાબદાર પરિબળો કયા છે? તો ઝડપી શહેરીકરણ અને અતિક્રમણના કારણે મણિપુરી પોનીનું કુદરતી જે રહેઠાણ છે, નેચરલ હેબિટેશન છે, બરાબર, એ શ્રિંકેજ થઈ રહ્યું છે. શહેરીકરણ અને અતિક્રમણના કારણે તેમનું જે નેચરલ હેબિટેટ છે એ શ્રિંકેજ થઈ રહ્યું છે. બીજું, ગ્રામીણ મણિપુરમાં જે પોલો મેદાન છે, પોલો રમવાના જે વિસ્તારો છે એ એનો અભાવ છે, રાઈટ? અને પોલોની રમત સિવાય આ મણિપુરી પોનીનો ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. તો આવા ઘણા બધા કારણો છે કે જે તેમની સંખ્યામાં ઘટાડો કરે છે. તો આની ઉપર ફોકસ કરવા માટે મણિપુર સરકારે એ અલગ અલગ સંસ્થાઓ સાથે પાર્ટનરશિપ કરી છે, જેના કારણે આ રિસન્ટ ન્યૂઝમાં છે. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ખબર પડી હશે મણિપુરી પોની શું છે ફ્રેન્ડ્સ. એક ઘોડાની પ્રજાતિ છે, બરાબર? એને મેઈતેઈ સેગોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, રાઈટ? અને તેની અલગ અલગ લાક્ષણિકતાઓના કારણે તે ખૂબ જ પ્રખ્યાત પ્રજાતિ છે. અને મણિપુર સરકારે તેને 2013માં ઇનડેન્જર્ડ સ્પીસીસની લિસ્ટમાં નાખેલું હતું અને તેના સંખ્યામાં ઘટાડા માટે જવાબદાર પરિબળો કયા છે એના વિશે તમને ખબર પડી હશે. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને આની સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. હવે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, પોર્ટ ઓફ કોલ વિશે. એના વિશે જોઈએ કે પોર્ટ ઓફ કોલ કોને કહેવાય અને કેમ હમણાં રિસન્ટ ન્યૂઝમાં છે એ જોઈએ. તો રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? તો તાજેતરમાં સ્પેને પોર્ટ ઓફ કોલ આપવાની ઇનકાર કર્યો. કોને ઇનકાર કર્યો? ઇન્ડિયન શિપને. કેમ ઇનકાર કર્યો એના વિશે વાત કરીએ. સૌથી પહેલા તો પોર્ટ ઓફ કોલ વિશે સમજીએ. હવે પોર્ટ ઓફ કોલ કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ, કોઈ એક દેશ છે એ, બરાબર, એ દેશનું જહાજ એ કોઈ દેશ બીની અંદર જઈ રહ્યું છે, બરાબર? અને હવે આ એ થી બી વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ખૂબ જ વધારે છે. તો એ જહાજ છે ને કોઈ ત્રીજા દેશ સીના પોર્ટ ઉપર કોઈ મેન્ટેનન્સ પર્પઝ માટે, કોઈ ફૂડ માટે કે કોઈ પણ કારણસર આ ત્રીજા દેશના જે પોર્ટ છે તેના ઉપર રોકવાનો પ્રયત્ન કરે, તેના પર રોકાવાનો પ્રયત્ન કરે. તો એના માટે આ દેશ એ
દેશ સી પાસે પરમિશન લેવી પડે. શેના માટે? પોર્ટ ઓફ કોલ માટે. આ પોર્ટ ઓફ કોલ કોને કહેવાય? કે જ્યારે એ થી બી જવાનું હોય તો વચ્ચે જે ઇન્ટરમીડિયેટ સ્ટોપ હોય તેને કહેવાય પોર્ટ ઓફ કોલ. વોટરવેની અંદરની જો આપણે વાત કરીએ તો, બરાબર ને, રાઈટ. તો સી ઉપર કોઈ સામાન નથી પહોંચાડવાનો, પણ બીજા કોઈ પણ કારણસર જો વચ્ચે કોઈ ઇન્ટરમીડિયેટ સ્ટોપ લેવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? પોર્ટ ઓફ કોલ કહેવામાં આવે છે. હવે રિસન્ટ ન્યૂઝમાં શું છે, કેમ છે, તો એકચ્યુઅલી ઇન્ડિયાની એક શિપ જે વોરહેડ ભરીને, વોરહેડ મતલબ એક્સપ્લોઝિવ સામાન ભરીને ઇઝરાયલ જતી હતી. ઇન્ડિયાની શિપ ક્યાં જતી હતી? ઇઝરાયલ. એક્સપ્લોઝિવ સામાન ભરીને, બરાબર ને, ઇઝરાયલ માટે. પણ વચ્ચે ઇન્ડિયાની શિપે સ્પેન ઉપર પોર્ટ ઓફ કોલ માટે પરમિશન માંગી. પોર્ટ ઓફ કોલ માટે પરમિશન માંગી સ્પેનના પોર્ટ ઉપર, પણ સ્પેને તે પરમિશન આપવાની ના પાડી. તેને કારણ બતાવ્યું કે એ શિપમાં એક્સપ્લોઝિવ સામાન હતું અને એ સામાન ઇઝરાયલ માટે હતું. અને ઓલરેડી મિડલ ઇસ્ટમાં ઘણા બધા દંગા ચાલી રહ્યા છે ઇઝરાયલના કારણે, એટલે એ દંગાને વધારે પ્રોત્સાહન ન મળે તેના કારણે આ સ્પેને ઇન્ડિયાની શિપને પોર્ટ ઓફ કોલ આપવાની ના પાડી. બરાબર, એના કારણે તે રિસન્ટ ન્યૂઝમાં છે. આઈ થિંક તમને પોર્ટ ઓફ કોલ વિશે ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ, બરાબર ને. તો તે કાર્ગો સંચાલન અથવા પુરવઠો અથવા ઇંધણના પરિવહન માટે તેના નિર્ધારિત પ્રવાસ ઉપર વહાણ માટે મધ્યવર્તી સ્ટોપ છે, ઇન્ટરમીડિયેટ સ્ટોપ છે, જેને પોર્ટ ઓફ કોલ કહેવાય, બરાબર ને, રાઈટ. ઘણા બધા પોર્ટ તો એવા છે જે માત્ર પોર્ટ ઓફ કોલ માટે જ બનાવવામાં આવેલા છે, લાઈક એડન, હોનોલુલુ, સિંગાપુર, એ તેના સારા ઉદાહરણો છે. પછી એ પોર્ટ પાછળથી કોમર્શિયલ પોર્ટ તરીકે વિકસિત થાય, પરંતુ તે ઓરિજિનલી તો પોર્ટ ઓફ કોલ માટે જ બનાવવામાં આવેલા હોય છે, બરાબર ને. પોર્ટ ઓફ કોલ ઉપર કઈ કઈ એક્ટિવિટી કરી શકાય? તો કાર્ગો કામગીરી કરી શકાય, સફાઈ, સમારકામ અથવા જાળવણી, પુરવઠો લાઈક ઈંધણ, ખોરાક વગેરેનો સંગ્રહ કરી શકાય, કાર્ગોને લોડ અથવા અનલોડ પણ કરી શકાય. ઇમરજન્સીમાં પણ ત્યાં પોર્ટ ઓફ કોલ ની પરમિશન લેવામાં આવે છે, રાઈટ. તો પોર્ટ ઓફ કોલમાં આટલી એક્ટિવિટી કરી શકાય ફ્રેન્ડ્સ, બરાબર ને, રાઈટ. તો જે ઓરિજિન દેશ છે તેને પોર્ટ ઓફ કોલ માટે પરમિશન લેવાની હોય છે, જે હમણાં રિસન્ટલી સ્પેને ઇન્ડિયાની શિપને પોર્ટ ઓફ કોલ આપવાની ના પાડી, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી R21 મેટ્રિક્સ એમ વેક્સિન, જે દુનિયાની પહેલી મેલેરિયા વેક્સિન છે, તે હમણાં રિસન્ટ ન્યૂઝમાં છે. કેમ? કારણ કે આ વેક્સિનને હમણાં સાઉથ આફ્રિકાની અંદર એક્સપોર્ટ કરવામાં આવી રહી છે. તો આના વિશે સમજીએ કે આ વેક્સિન શું છે, આ વેક્સિન કોણ બનાવે છે અને કઈ જગ્યાએ તેને એક્સપોર્ટ કરવામાં આવી રહી છે, એના વિશે જોઈએ. તો આ જે વેક્સિન છે R21 મેટ્રિક્સ એમ, આ જે વેક્સિન છે તેને એક સંસ્થા, એક ભારતીય સંસ્થા સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ડેવલપ કરેલી છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ આ વેક્સિનને ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને આ વેક્સિન ડેવલપ કરી છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી, આ બંને સંસ્થાએ આ વેક્સિનને ડેવલપ કરવા માટે અલગ અલગ સંસ્થાઓ સાથે પાર્ટનરશિપ કરેલી હતી, લાઈક યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક, લાઈક વેલકમ ટ્રસ્ટ ઓર યુરોપિયન એન્ડ ડેવલપિંગ કન્ટ્રીઝ ક્લિનિકલ ટ્રાયલ્સ પાર્ટનરશિપ, બરાબર. તો આ અમુક સંસ્થાઓ સાથે પાર્ટનરશિપ કરવામાં આવી હતી સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા, અને બંને સાથે ભેગા મળીને આ વેક્સિન R21 મેટ્રિક્સ એમ વેક્સિન ડેવલપ કરી છે. કોના માટે? બાળકોમાં મેલેરિયા રોગના નિવારણ માટે, રાઈટ. અને આ વેક્સિનને WHO દ્વારા માન્યતા આપવામાં આવી છે. WHO દ્વારા માન્યતા આપવામાં આવેલી મેલેરિયાને લગતી આ બીજી વેક્સિન છે. પહેલી વેક્સિન છે RTS-SAS-01. આ વેક્સિનને પણ WHO દ્વારા માન્યતા આપવામાં આવી છે મેલેરિયા રોગ સામે નિવારણ માટે. અને બાળકો માટે R21 મેટ્રિક્સ એમ રસી ડેવલપ કરવામાં આવી છે, જેને WHO દ્વારા માન્યતા આપવામાં આવી છે, રાઈટ ના. ઓકે, તો આ વેક્સિન કોના વિશે છે, કોના દ્વારા માન્યતા આપવામાં આવી, કોને ડેવલપ કરી, એ તમને ખબર પડી હશે. હવે આ વેક્સિન કઈ રીતના કામ કરશે? તો R21 મેટ્રિક્સ એમ જે આ વેક્સિન છે એ શરીરની અંદર રહેલા સ્પોરોઝોઇટને ટાર્ગેટ બનાવશે. આ સ્પોરોઝોઇટ એ ફોર એક્ઝામ્પલ મલેરિયાને ફેલાવતું જે કોઈ મચ્છર છે, મચ્છરથી મેલેરિયા ફેલાય, જ્યારે મલેરિયા ફેલાવતું મચ્છર એ આપણી બોડીને કરડે ત્યારે સૌથી પહેલા તે આપણી બોડીની અંદર પેરેસાઇટ્સને મલ્ટીપ્લાય કરે, બરાબર. તો આ જે મલ્ટીપ્લાઇડ પેરેસાઇટ્સ છે તેને કહેવાય સ્પોરોઝોઇટ્સ, બરાબર ને. તો આ સ્પોરોઝોઇટ્સને ટાર્ગેટ બનાવવા માટે આ R21 મેટ્રિક્સ એમ ડેવલપ કરવામાં આવી છે, બરાબર ને. તો ધ્યાનમાં રાખવાનું છે કે જે શરીરની અંદર રહેલા જે સ્પોરોઝાઇટ છે, જ્યારે આપણને મલેરિયા ફેલાવતું મચ્છર કરડે ત્યારે તે
મચ્છરના બાઇટથી પેરેસાઇટ્સ આપણા શરીરની અંદર મલ્ટીપ્લાય થાય છે, જેના કારણે સ્પોરોઝાઇટ સ્પ્રેડ થાય છે, અને એ સ્પોરોઝોઇટને ટાર્ગેટ બનાવવા માટે આ વેક્સિન ડેવલપ કરવામાં આવી છે. બરાબર ને? ઓકે. અને જો મેલેરિયા વિશેના મુખ્ય તથ્યો વિશે વાત કરું તો મેલેરિયા એક જીવલેણ રોગ છે જે પેરેસાઇટ્સના કારણે થાય છે, પરોપજીવીના કારણે થાય છે, જે ચેપગ્રસ્ત માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી લોકોમાં ફેલાય છે. મેલેરિયા એ લોકોમાં કયા મચ્છરના કરડવાથી ફેલાય છે? એનોફિલિસ માદા મચ્છર છે, ફિમેલ એનોફિલિસ મચ્છરના કરડવાથી આ રોગ ફેલાય છે. બરાબર ને? રાઈટ. અને ટોટલ 5 ટાઈપના પેરેસાઇટ્સ એ આ મચ્છરના કરડવાથી ફેલાય છે, જેમાંના બે પ્લોઝ્મોડિયમ અને પ્લાઝ્મોડિયમ, પ્લોઝ્મોડિયમ ફાલ્સીપેરમ અને પ્લાઝ્મોડિયમ વિવેક્સ. આ જે બે પ્રજાતિઓ છે પેરેસાઇટ્સની, એ સૌથી જીવલેણ છે. બરાબર ને? કે મેલેરિયાના મચ્છરને કેળવાથી, મતલબ એનોફિલિસ મચ્છરને કેળવાથી ટોટલ 5 જાતના પેરેસાઇટ્સ ફેલાય છે. કયા પેરેસાઇટ સૌથી વધારે જીવલેણ છે? તો પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ અને પ્લાઝ્મોડિયમ વિવેક્સ સૌથી વધારે ખતરો પેદા કરનારા પેરેસાઇટ્સ છે. બરાબર ને? તો એ પેરેસાઇટ્સના મલ્ટીપ્લાય થવાથી જે સ્પોરોઝાઇટ્સ થાય છે તેના ઉપર ટાર્ગેટ કરે છે આ વેક્સિન. બરાબર ને? ઓકે. મેલેરિયા રોગ એ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં સામાન્ય છે. જે ટ્રોપિકલ એરિયા છે જ્યાં ગરમી અને ભેજવાળું વાતાવરણ વધારે છે, ત્યાં મેલેરિયા સૌથી વધારે પ્રવર્તમાન છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની અંદર મેલેરિયા સૌથી વધારે જોવા મળે છે. બરાબર ને? અને જો મેલેરિયા વિશે વાત કરું તો દુનિયાની અંદર જેટલા પણ ડેથ થાય છે એમાં બાળકોમાં 15% મૃત્યુ મેલેરિયાના કારણે થાય છે, અને 20% મૃત્યુ એડલ્ટ્સની અંદર એ મેલેરિયાને કારણે થાય છે. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. તો આ મેલેરિયા સામે રક્ષણ આપતું આ ડેવલપ કરવામાં આવી છે રસી સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા, અને એને અત્યારે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? કારણ કે તેને આફ્રિકામાં આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે. બરાબર ને? રાઈટ. આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. બરાબર ને? આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, તેમાં રિસન્ટલી ભૂતાનના જે પ્રાઇમ મિનિસ્ટર છે, નામ છે શેરિંગ તોબગે, એમને ભારતને પ્રેઝ કર્યું છે, ભારતના વખાણ કર્યા છે. કેમ? કારણ કે ભારત એક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ભૂતાનની અંદર ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યું છે. ભૂતાનની એક સિટી છે જેનું નામ છે ગેલેફુ. આ ગેલેફુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ એ ભારત ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યું છે. તો એ પ્રોજેક્ટના ઇમ્પ્લિમેન્ટેશનના કારણે ભૂતાનના પ્રાઇમ મિનિસ્ટર શેરિંગ તોબે દ્વારા ભારતને પ્રેઝ કરવામાં આવ્યું છે. તો ભૂતાન વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ આપણે. બરાબર ને? ચાલો. જો આપણે ભારત અને ભૂતાનના સંબંધો વિશે વાત કરીએ તો રિસન્ટ ન્યૂઝમાં એટલા માટે છે કે જે ભૂતાનનું શહેર છે જેનું નામ છે ગેલેફુ. ગેલેફુ આ શહેરની અંદર, આ શહેર ગેલેફુ અને આસામના કોકરાઝાર, આ બંનેને કનેક્ટ કરતું એક રેલ લિંક બનાવવામાં આવી રહી છે 58 કિલોમીટરની. બરાબર ને? તો એ રેલ લિંકને હમણાં અપ્રુવમેન્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ભૂટાનનું સમત્સે, ભૂટાનની એક સિટી છે સમત્સે, અને પશ્ચિમ બંગાળનું જે ચાના બગીચાનું જે વિસ્તાર છે, ટી ગાર્ડન્સનો વિજય વિસ્તાર છે, એ બંનેને કનેક્ટ કરતો એક 18 કિલોમીટરની રેલ લિંકને પણ મંજૂરી આપવામાં આવી છે. તો બે રેલ લિંકને મંજૂરી આપવામાં આવી છે રિસેન્ટલી ભૂતાન અને ઇન્ડિયાની વચ્ચે. જો હું તમને એક્ઝેક્ટલી મેપમાં બતાવું તો તમે જોઈ શકો છો, આ ઇન્ડિયાનો મેપ છે આખો. બરાબર ને? અહીંયા ભૂતાન છે, અહીંયા નેપાળ છે, અને અહીંયા બાંગ્લાદેશ છે. બરાબર ને? આ ઇન્ડિયાનો આખો મેપ છે. રાઈટ. અહીંયા વેસ્ટ બેંગાલ છે, અહીંયા વેસ્ટ બેંગાલ છે, અહીંયા આસામ આવશે, અને આ બધું આખું નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે આપણે ઇન્ડિયા. બરાબર ને? એની એક તરફ ભૂતાન અને એક તરફ કોણ છે? બાંગ્લાદેશ છે. બરાબર ને? રાઈટ. તો ભૂતાનની અંદર જો હું અને ઝુમિફાઈ કરીએ આપણે, તો ભૂતાનની એક સિટી છે ગેલેફુ, ગેલેફુ, અને અહીંયા આસામ છે, આસામનું કોકરાઝાર. આ બંનેને કનેક્ટ કરતી 58 કિલોમીટર રેલ લિંક આપણે ડેવલપ કરવામાં આવી છે. બરાબર ને? આ ઉપરાંત ભૂતાનનું અહીંયા સમત્સે કરીને સિટી છે, સમત્સે કરીને, અને પશ્ચિમ બંગાળનું અહીંયા ટી ગાર્ડન છે, એ બંનેને કનેક્ટ કરતી રેલ લિંકની પણ અહીંયા મંજૂરી આપવામાં આવી છે ઇન્ડિયા અને ભૂતાન દ્વારા. બરાબર ને? તો રિસન્ટ ન્યૂઝમાં આ બે MOU સાઇન થયા છે ઇન્ડિયા અને ભૂતાનની વચ્ચે. જો આપણે હિસ્ટ્રી વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો જો હું ટ્રેડિંગ વિશે વાત કરું ઇન્ડિયા અને ભૂતાનની વચ્ચે, તો દેશોએ એક ચેકપોસ્ટ બનાવ્યો છે, ઇમિગ્રેશન ચેકપોસ્ટ એને કહેવામાં આવે છે. તો ઇન્ડિયા અને ભૂતાનનું જે બોર્ડર એરિયા છે ત્યાં એક ચેકપોસ્ટ બનાવવામાં આવેલો છે. બરાબર ને? જ્યાં જે આસામની જે બોર્ડર છે, મતલબ ઇન્ડિયાની આસામની અંદર એક બોર્ડર છે અને ભૂતાનની બોર્ડર, આ બંને વચ્ચે એક ચેકપોસ્ટ બનાવવામાં આવેલો છે. એ ચેકપોસ્ટની અંદર બંને દેશો વચ્ચે જેટલું પણ ટ્રેડિંગ થાય છે તેનું ચેકિંગ થાય છે, જેથી કરીને એક ટ્રાન્સપરન્ટ ટ્રેડિંગ થઈ શકે. આ ઉપરાંત ઇન્ડિયા અને ભૂતાન સિવાય જો ત્રીજો કોઈ દેશ પણ આ રૂટના માધ્યમથી અગર કોઈ ટ્રેડિંગ કરે તો તેનું પણ અહીંયા ચેકિંગ કરવામાં આવે છે ચેકપોસ્ટના માધ્યમથી, જેથી એક ટ્રાન્સપરન્સી જળવાઈ રહે. બરાબર ને? ઓકે. અને આ ઉપરાંત ભૂતાનના પ્રાઇમ મિનિસ્ટરે ભારતની પ્રશંસા કરી કે કેવી રીતના ભારતે જ્યારે G20 સમિટ, જ્યારે ભારતની પ્રેસિડેન્સીની અંડરમાં આયોજિત કરવામાં આવેલું હતું 2023ની અંદર,
ન્યૂ દિલ્હીની અંદર કેવી રીતના ભારતે ગ્લોબલ સાઉથ ઉપર ફોકસ કરેલું હતું, કેવી રીતના ભારતે ગ્લોબલ સાઉથ ઉપર ફોકસ કરેલા હતા અને કેવી રીતના G20 ની અંદર અમુક ડિસિઝન લીધેલા હતા જેથી કરીને ગ્લોબલ સાઉથનું ડેવલપમેન્ટ થાય, રાઈટ. અને જો ભારત અને ભૂતાનની ઉર્જાની અંદર ભાગીદારી વિશે વાત કરીએ તો ભારત એ ભૂતાનની અંદર પુનાત સાંગચુ 2 આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ડેવલપ કરાવી રહ્યો છે. અને આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે 1020 મેગાવોટ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે અને જે 2024ની અંદર વહેલાથી વહેલા શરૂ થવાની અપેક્ષા છે. તો આ જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે ભૂતાનની અંદર પુનાત સાંગચુ 2 એ કોણ ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યું છે? ભારત ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું છે ભૂતાનની અંદર, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. અને જો હું ભારત માટે ભૂતાનનું મહત્વ શું છે, ભૂતાનને ભારત કેમ આટલી બધી સહાય કરી રહ્યું છે? કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે ભૂતાનનું જે સ્ટ્રેટેજિક લોકેશન છે તે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે ભૂતાનની એક તરફ છે ચાઇના અને ભૂતાનની બીજી તરફ છે ઇન્ડિયા. તો અગર જો ચાઇના ભૂતાન ઉપર ઇન્ફ્લુઅન્સ વધારશે તો ચાઇના આ ભારતનું નોર્થ ઇસ્ટર્ન જે રાજ્ય છે તેના ઉપર તેનો કબજો ધીમે ધીમે વધારી શકે છે. તો આપણે જો નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સને બચાવવું હોય ચાઇનાથી તો આપણે ભૂતાન પર આપણું પ્રભુત્વ જમાવવું પડશે. એટલા માટે આપણે ફ્રિકવન્ટલી ભૂતાન માટે વધારે ને વધારે બજેટ એલોકેટ કરીએ છીએ ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. ભૂતાન પણ આપણને ઘણી હદે મદદ કરી રહ્યું છે કે 2017ની અંદર જ્યારે ડોકલામ સ્ટેન્ડ ઓફ થયો હતો. હવે ડોકલામ શું છે ફ્રેન્ડ્સ એના વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જો આ ડોકલામ એક એવો એરિયા છે કે જેની એક તરફ છે તિબેટ જે ચાઇનાનો એરિયા છે, એક તરફ છે ભૂતાન અને એક તરફ છે ઇન્ડિયા. મતલબ એ ત્રણ એરિયાથી ત્રણ દેશોથી ઘેરાયેલો છે. મતલબ એ એક ડિસ્પ્યુટેડ એરિયા છે. ત્રણ દેશો કહે છે કે ભાઈ આ મારો એરિયા છે, એમાં ખાસ કરીને તિબેટ અને ઇન્ડિયા, બરાબર. તો જ્યારે ડોકલામનો સ્ટેન્ડ ઓફ થયો હતો ત્યારે મતલબ ડોકલામને કબજે કરવા માટે જ્યારે ચાઇનાએ ભારત ઉપર આક્રમણ કરેલું હતું ત્યારે ભૂતાને ભારતની ટ્રૂપને પરવાનગી આપેલી હતી કે તમે ભૂતાનમાં રહીને ચાઇના ઉપર આક્રમણ કરી શકો છો, બરાબર ને? તો આ રીતે પણ ભૂતાન સ્ટ્રેટેજિકલી પણ ભારતને મદદ કરી રહ્યું છે, બરાબર ને? રાઈટ. અને જો હું આર્થિક મહત્વ વિશે વાત કરું બનેલા રિલેશન્સની તો ભારત એ પોતાનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે, પોતાનું સૌથી મોટું એક્સપોર્ટ ડેસ્ટિનેશન છે ભારત, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. અને સાંસ્કૃતિક મહત્વ વિશે વાત કરું તો ભૂટાન અને ભારત એક મજબૂત સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે કારણ કે બંને દેશોનું મુખ્યત્વે બુદ્ધિઝમ ફેલાયેલું છે, બરાબર ને? રાઈટ. અને પર્યાવરણ મહત્વ વિશે વાત કરીએ તો ભૂટાન એ અમુક બહુ જ ઓછા દેશોમાંનો એક દેશ છે કે જેને અમુક ગોલ સેટ કર્યા છે ડીકાર્બોનેશન માટે, કાર્બન ન્યુટ્રલ બનવા માટે. અને એના માટે જે એને લક્ષ્ય હાંસલ કરેલા છે એને પહોંચી વળવા માટે ભારત એને ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરી રહ્યું છે, બરાબર ને? અને આ ઉપરાંત જો ભારત અને ભૂતાનના સંબંધોમાં અમુક પડકારો પણ આવી રહ્યા છે જેમાં સૌથી મોટો પડકાર છે ચીનનો વધતો જતો પ્રભાવ ભૂતાન ઉપર, રાઈટ. ચીનનું ધીમે ધીમે ભૂતાનની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે. ચીન ધીમે ધીમે ભૂતાનને વધારે માત્રામાં લોન પ્રોવાઈડ કરી રહ્યું છે. તે ભારત માટે ચિંતાજનક બાબત છે, બરાબર ને? ઓકે. આ ઉપરાંત ભારત અને ભૂતાનની વચ્ચે 699 કિલોમીટરની લાંબી સરહદ છે જે મોટા ભાગે શાંતિપૂર્ણ રહી છે, પણ આ ડોકલામ સ્ટેન્ડઅપના કારણે બંને દેશો વચ્ચે સરહદ વચ્ચે વિવાદ થઈ રહ્યો છે, બરાબર ને? રાઈટ. ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે. આ ન્યૂઝ તો શું હતી ફ્રેન્ડ્સ કે ભૂતાનના પ્રાઇમ મિનિસ્ટરે ભારતને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અપ્રેઝ કર્યા છે. પણ એના પરથી આપણે ભારત અને ભૂતાનના સંબંધો વિશે વાત કરી, કેવી રીતના ચીનનું ઇન્ફ્લુઅન્સ ભૂતાન ઉપર ભારતને પડકારજનક સાબિત થઈ શકે છે તેના વિશે વાત કરી, બરાબર ને? આઈ થિંક તમને આ ન્યૂઝ સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર એ ચાઇનાની અંદર વિઝિટ કરવાના છે આવતા મહિને, મતલબ જૂનની શરૂઆતની અંદર. તે રિસન્ટ ન્યૂઝમાં છે. કેના માટે? તો ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને ડેવલપ કરવા માટે, એના વિશે વાટાઘાટ કરવા માટે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર ચાઇના વિઝિટ કરવાના છે, બરાબર. તો આ રિસન્ટ ન્યૂઝમાં છે. હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, એના વિશે વાત કરીએ તો ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જે એકચ્યુઅલી ચાઇના અને પાકિસ્તાને સાથે મળીને $60 બિલિયન એક કરાર સાઇન કર્યો છે કે આપણે ઇકોનોમિક કોરિડોર બનાવીશું જ્યાં ચાઇનાથી પાકિસ્તાન સુધી સિમ્પલી મેનરમાં, ઇઝી મેનરમાં ટ્રેડિંગ થઈ શકે એના માટે, બરાબર ને? $60 બિલિયન આ પ્રોજેક્ટ છે, રાઈટ. તો એના માટે આ પ્રોજેક્ટ વિશે વાત કરવા માટે જે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર છે શહેબાઝ શરીફ એ ચાઇનાની વિઝિટ કરવાના છે નેક્સ્ટ મંથ, એ ન્યૂઝમાં છે. ઓકે. હવે આ ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ. તો એકચ્યુઅલી પાકિસ્તાનનો એક ગ્વાડર પોર્ટ છે જે અરેબિયન સીની અંદર છે, બરાબર. અને ચાઇનાનું આ છે કચ્છગર,
આ બંનેને કનેક્ટ કરવાનું છે આ ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરની અંદર. પરંતુ આપણા માટે વાંધાજનક કેમ છે? કારણ કે આ જે કોરિડોર છે તમે જુઓ છો કે આ રૂટના માધ્યમથી આ કોરિડોરની અંદર ટ્રેડિંગ થવાની સંભાવના છે. મતલબ ચાઇના અને પાકિસ્તાને આ રૂટને સિલેક્ટ કરેલો છે કે કેવી રીતના ગ્વાદર પોર્ટથી કચગર સુધી કેવી રીતના ગ્વાદર પોર્ટથી કચગર સુધી સામાનને હેરફેર થશે, બરાબર ને? એના માટે ચાઇના અને પાકિસ્તાને ભેગા મળીને આ જે રૂટ છે તેને આઈડેન્ટિફાઈ કર્યો છે. હવે આપણા માટે વાંધાજનક કેમ છે? કારણ કે આ જે રૂટ છે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાંથી પસાર થાય છે. આ ઇન્ડિયન ઓક્યુપાઈડ કાશ્મીર છે અને આ છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ફ્રેન્ડ્સ, બરાબર ને? એકચ્યુઅલી પાકિસ્તાને આ કાશ્મીરના આ પોર્શનને ઇલીગલી હડપ કરેલો છે અને આ ઇલીગલી હડપ કરેલા પોર્શનમાંથી તે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો રસ્તો નીકાળી રહ્યું છે, બરાબર ને? એટલા માટે આપણને સીપેક મંજૂર નથી ફ્રેન્ડ્સ, બરાબર ને? બીકોઝ એનો જે રૂટ છે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાંથી પસાર થઈ રહ્યો છે, બરાબર ને? જે આપણી સોવરેનિટીને હાનિ પહોંચાડી શકે છે, રાઈટ? ઓકે, તો રૂટ વિશે તમને ખબર પડી હશે. હવે એકચ્યુઅલી ચાઇનાએ આ રૂટને ડેવલપ કરવા માટે પાકિસ્તાન સાથે કેમ પાર્ટનરશિપ કરી? કારણ કે ચાઇનાએ 2013માં એક ગોલ સાધ્યો છે, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, જેના વિશે આપણે લાસ્ટ સેક્શનમાં વાત કરી હતી. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, આ ઇનિશિયેટિવના માધ્યમથી ચાઇના એ ઈસ્ટર્ન કન્ટ્રીઝથી વેસ્ટર્ન કન્ટ્રીઝ સુધી ટ્રેડને સિમ્પ્લિફાઈ કરવા માંગે છે અને મેક્સિમમ ફાયદો ચાઇનાને થાય તેવી રીતના રૂટ્સને આઈડેન્ટિફાઈ કરવા માંગે છે. એના કારણે જ ચાઇનાએ શું કર્યું કે કચગરથી, ચાઇનાની અંદર એક કચગર કરીને એરિયા છે, ત્યાંથી પાકિસ્તાનના ગ્વાડર પોર્ટ સુધી અગર માલ સામાન આવી જાય આ રૂટના માધ્યમથી, ત્યાંથી અરેબિયન સીથી મિડલ ઈસ્ટમાં અને મિડલ ઈસ્ટથી પછી યુરોપિયન કન્ટ્રીઝમાં સામાનને ઇઝીલી લઈ જઈ શકાય, બરાબર? તો આ મોટિવથી ચાઇનાએ પાકિસ્તાન સાથે આ કોરિડોર બનાવવાની વાત કરી છે ફ્રેન્ડ્સ, બરાબર ને? આઈ થિંક તમને આખા ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. તો જે તમને વાત કરી કે ચાઇનાએ એક ઇનિશિયેટિવ લોન્ચ કરેલો હતો, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ 2013ની અંદર. એ જ ઇનિશિયેટિવ અંડરમાં તેને પાકિસ્તાન સાથે પાર્ટનરશિપ કરીને આ સીપેક બનાવવાની વાત કરી છે, રાઈટ? પરંતુ $60 બિલિયન આ પ્રોજેક્ટ છે જે પાકિસ્તાનની અંદર ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોવાના કારણે અત્યાર સુધી હોલ્ડ ઉપર હતો, પરંતુ એને હવે સ્ટાર્ટ કરવા માટે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર ચાઇનાની મુલાકાતે જઈ રહ્યા છે, તે રિસન્ટ ન્યૂઝમાં છે, બરાબર ને? ઓકે, અને ઇન્ડિયા એને ઓપોઝ કરી રહ્યું છે આ સીપેકને, બીકોઝ આ જે રૂટ પાસ થઈ રહ્યો છે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાંથી પસાર થઈ રહ્યો છે, જે પાકિસ્તાને ઇલીગલી ઇન્ડિયા પાસેથી હડપ કરેલું છે, જે ઇન્ડિયાની સોવરેનિટીને હાનિ પહોંચાડી શકે તેમ છે, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ, તાઇવાન સ્ટ્રેટ વિશે, એના વિશે વાત કરીએ. તાઇવાન સ્ટ્રેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, એના વિશે જોઈએ. તો એકચ્યુઅલી આ તાઇવાન સ્ટ્રેટ રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? કારણ કે હમણાં તાઇવાન સ્ટ્રેટની અંદર ખૂબ જ અશાંતિ પ્રવર્તી રહી છે ફ્રેન્ડ્સ, તણાવ પ્રવર્તી રહ્યો છે. કેમ? કારણ કે તાઇવાન, આ તાઇવાન છે, આ તાઇવાન છે, રાઈટ? તાઇવાનનો મેપ દેખી રહ્યા છો, આ ચાઇના છે, અને ચાઇના અને તાઇવાન વચ્ચેનું જે આ જે સી છે, આ સમુદ્ર છે, તેને શું કહેવામાં આવે છે? તાઇવાન સ્ટ્રેટ કહેવામાં આવે છે. આ તાઇવાન સ્ટ્રેટ એ ઈસ્ટ ચાઇના સીને સાઉથ ચાઇના સી સાથે કનેક્ટ કરે છે. અહીંયા સાઉથ ચાઇના સી છે, અહીંયા ઈસ્ટ ચાઇના સી છે, એ બંનેને એકબીજા સાથે કનેક્ટ કરે છે. કોણ? તાઇવાન સ્ટ્રેટ. હવે અહીંયા તણાવ કેમ પ્રવર્તી રહ્યો છે? તો એકચ્યુઅલી આ તાઇવાન સ્ટેટની અંદર આ 5 આઇલેન્ડ છે. આ 1, 2, 3, 4 અને 5 આઇલેન્ડ છે. આ 5 આઇલેન્ડમાંથી 2 આઇલેન્ડ પર ચાઇના પ્રભુત્વ જમાવે છે અને 3 આઇલેન્ડ ઉપર તાઇવાન પ્રભુત્વ જમાવે છે. પરંતુ હવે બંને દેશો શું કહે છે કે આ 5 આઇલેન્ડ મારા છે. ચાઇના કહે છે 5 આઇલેન્ડ મારા છે, તાઇવાન કહે છે 5 આઇલેન્ડ મારા છે. એના કારણે આ તાઇવાન સ્ટેટની અંદર તણાવ પ્રવર્તી રહ્યો છે ફ્રેન્ડ્સ, બરાબર ને? તો તાઇવાન સ્ટ્રેટ સ્ટ્રેટેજિકલી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એનું લોકેશન ક્યાં છે, કયા બે સીને કનેક્ટ કરે છે, અને તેની અંદર જે 5 આઇલેન્ડ છે એમાંથી 2 આઇલેન્ડ અત્યારે ચાઇના એની પર પ્રભુત્વ જમાવે છે અને 3 આઇલેન્ડ ઉપર કોણ પ્રભુત્વ જમાવે છે? તાઇવાન. પણ બંને દેશો હવે શું કહે છે કે 5 આઇલેન્ડ મારા એરિયામાં હોવા જોઈએ, રાઈટ? એના કારણે ત્યાં તણાવ પ્રવર્તી રહ્યો છે. ઓકે, એના વિશે વાત કરીએ. જો તાઇવાન સ્ટેટ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો તાઇવાન સ્ટેટનું બીજું નામ છે ફોર્મોસા સ્ટ્રેટ, બરાબર? તો એ ચીન અને તાઇવાનની વચ્ચે 180 કિલોમીટર પહોળી એક સ્ટ્રેટ છે. ચીન અને તાઇવાનની વચ્ચે જો આપણે ડિટેલમાં જોઈએ તો આ ચીનનું ફુજાન શહેર છે, આ એનો મેનલેન્ડ છે, ચીનનો મેનલેન્ડ છે, અને ત્યાંથી તાઇવાનના મેનલેન્ડ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 180 કિલોમીટર. તો આ 180 કિલોમીટરના આ એરિયાની અંદર કોણ પ્રવર્તી રહ્યું છે? તાઇવાન સ્ટેટ પ્રવર્તી રહ્યું છે, જે ઈસ્ટ ચાઇના સીને સાઉથ ચાઇના સી સાથે કનેક્ટ કરે છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે,
તેની અંદર ટોટલ 5 તાઇવાન સ્ટેટની અંદર ટોટલ 5 અલગ અલગ ટાપુઓ છે, જેમાંથી સૌથી મોટા ટાપુની જો વાત કરીએ પેંગુ, ઝિયામેન અને પિંગટનનો સમાવેશ થાય છે. એમાં ઝિયામેન અને પિંગટન ટાપુઓ એ ચાઇનાના પ્રભુત્વમાં છે, જ્યારે પેંગુ, કિનમેન અને માત્સુ આ 3 ટાપુ એ તાઇવાનના પ્રભુત્વની અંદર છે. બંને દેશો શું કહે છે કે 5 ટાપુ કોના એરિયાની અંદર હોવા જોઈએ? મારા એરિયાની અંદર હોવા જોઈએ, જેના કારણે ત્યાં અશાંતિ પ્રવર્તી રહી છે. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, જો હું આ તાઇવાન સ્ટેટની વાત કરું તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેરીટાઈમ રૂટ છે ફ્રેન્ડ્સ ગ્લોબલ લેવલ ઉપર. 2022માં જેટલું પણ ટ્રેડિંગ થયું મેરીટાઈમ રૂટના માધ્યમથી, એમાંથી 44% ટ્રેડિંગ આ રૂટના માધ્યમથી થયું. તમે જોઈ શકો છો કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે તાઇવાન સ્ટેટ ગ્લોબલ ટ્રેડિંગની અંદર. બરાબર ને? રાઈટ. તો આઈ થિંક તમને તાઇવાન સ્ટેટ વિશે સારી ખબર પડી હશે ફ્રેન્ડ્સ. બરાબર ને? નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ વિશે, એનસીએલટી વિશે, એના વિશે વાત કરીએ. તો જો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો એ રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? કારણ કે હમણાં રિસન્ટલી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે એક કંપની થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડ એને નોટિસ ફટકારી છે. આ થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડ એ કોણ છે? એ બાયજુની પેરેન્ટ કંપની છે. એ કેમ નોટિસ ફટકારી છે? કારણ કે 3 કેસની અંદર આ કંપનીએ તેના લેણદારોને બાકીની ચૂકવણી પે નથી કરી. તો એના કારણે આ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે આ કંપનીને નોટિસ ફટકારી છે. એના કારણે તે રિસન્ટ ન્યૂઝમાં છે, પણ આપણા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. તો એના સ્ટેટિક ફેક્ટ જાણવા જરૂરી છે. તો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ નામ પરથી જ ખબર પડે છે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. હવે એકચ્યુઅલી આ જે સંસ્થા છે એ હાઈકોર્ટના સ્થાન ધરાવે છે. હાઈકોર્ટનું સ્થાન ધરાવે છે, મતલબ જે ડિસિઝન હાઈકોર્ટ લઈ શકે તે ડિસિઝન આ સંસ્થા લઈ શકે. પણ કયા મેટરમાં? કંપનીઝના મેટરમાં, કંપનીના મેટરમાં. બરાબર ને? તો એક ક્વાસી જ્યુડિશરી સંસ્થા છે, અર્ધન્યાયિક સંસ્થા છે, હાઈકોર્ટના લેવલનું સ્થાન ધરાવે છે, પરંતુ તે જે નિર્ણય લેશે એ કયા સેક્ટરને લગતા રહેશે? કંપનીઝને લગતા. એ આ કોર્ટ દ્વારા લેવામાં આવે છે. તમે એને કોર્ટ કહી શકો. ટ્રિબ્યુનલ એક કોર્ટ જેવું જ કામ કરે છે, પણ તે કંપનીઝ લોને લગતા કેસોને સોલ્ટ આઉટ કરે. બરાબર ને? તો આ કંપનીઝ એક્ટ 2013ની અંડરમાં જેટલી પણ કંપનીઓ કામ કરી રહી છે તેની અંદર જે પણ ડિસ્પ્યુટ છે તે આ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ અંદર સોલ્ટ આઉટ કરવામાં આવે છે. બરાબર ને? નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ કેમ બનાવવામાં આવ્યું? તો જે ભારતની અંદર જે કોર્ટ છે એનું જે બર્ડન છે તેને દૂર કરવા માટે, કે ભાઈ કંપનીઝને લગતા મેટર એ આ સંસ્થા સોર્ટ આઉટ કરશે. એ બર્ડનને દૂર કરવા માટે આ એનસીએલટીની સ્થાપના કરવામાં આવી છે. કોની ભલામણથી? બાલકૃષ્ણ ઈરાડી કમિટીની ભલામણથી. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, રાઈટ. તો આટલી વસ્તુ તમને ખબર પડી હશે ભાઈ. આ એનસીએલટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1 જૂન 2016ના રોજ કરવામાં આવી હતી. બરાબર ને? ઓકે, જો હું આ સંસ્થાના કાર્ય વિશે વાત કરું તો કંપની એક્ટ 2013ની હેઠળમાં જેટલી પણ કંપની છે તેની અંદર જેટલા પણ ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે, બરાબર, તેની અંદર અગર કોઈ કંપનીને ફોર એક્ઝામ્પલ મર્જ થવું હોય, તેને તેને વાઇન્ડ અપ થવું હોય, બરાબર, તો કોની પરવાનગી લેવી પડે? એનસીએલટીની પરવાનગી લેવી પડે. બરાબર ને? આ ઉપરાંત જો આઈબીસી 2016 ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ 2016ની અંદરમાં અગર કોઈ કંપની ઇનસોલ્વન્ટ થાય તો આ ઇનસોલ્વન્સીને લગતા કેસ પણ કઈ જગ્યાએ હેન્ડલ કરવામાં આવે છે? એનસીએલટી અંદર હેન્ડલ કરવામાં આવે છે. ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોને કહેવાય એ હવે ડિટેલમાં ચર્ચા કરી છે ફ્રેન્ડ્સ 1-2 મહિના પહેલાના જ આ કરંટ અફેર્સના વિડીયોઝની અંદર. ઇનસોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ 2016ના અંડરમાં જેટલી પણ પ્રોસેસ થઈ રહી છે ઇન્સોલ્વન્સીને લગતી, એ દરેક પ્રોસેસને સોલ્ટ આઉટ એ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલના અંડરમાં કરી શકાય છે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે, અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની જો વાત કરું તો એની અંદર એક પ્રેસિડેન્ટ હોય છે. આ ઉપરાંત અમુક જ્યુડિશિયલ અને ટેકનિકલ મેમ્બર્સ હોય છે. બરાબર ને? અને તેની મુખ્ય બેચ નવી દિલ્હીમાં આવેલી છે. અને જો તેના પાવર્સ વિશે વાત કરું તો તે હાઈકોર્ટ પાસે એટલા પાવર છે તેટલા જ પાવર એનસીએલટી પાસે છે. તે પોતાના ઓર્ડરની ચકાસણી પણ કરી શકે છે. તે પોતાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જાતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. તો એનસીએલટી વિશે તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. કંપનીઝને લગતા નિયમો ઉપર રેગ્યુલેશન પણ કરે છે એનસીએલટી. બરાબર. જે પણ કંપનીઝ એક્ટ 2013માં અંડરમાં જેટલી પણ કંપની આવેલી છે એ દરેકના ડિસ્પ્યુટ્સને કોણ સોર્ટ આઉટ કરે છે? એનસીએલટી સોર્ટ આઉટ કરે છે. બરાબર ને? તો આઈ થિંક તમને આની સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ પીએમ કુસુમ સ્કીમ વિશે, એના વિશે વાત કરીએ. કેમ તે રિસન્ટ ન્યૂઝમાં છે અને આ યોજના શું છે એના વિશે ડિસ્કસ કરીએ. સૌથી પહેલા તો પીએમ કુસુમ એનું ફૂલ ફોર્મ શું છે? પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉદ્યાન મહાઅભિયાન, એ એનું ફૂલ ફોર્મ છે.
અને તે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે તો હમણાં રિસેન્ટલી જે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય તાજેતરમાં ખેડૂતોને એક નોટિસ મોકલી છે, એક નોટિસ ડિસ્ટ્રીબ્યુટ કરી છે કે તમે પીએમ કુસુમ યોજના માટે અપ્લાય કરતી વખતે ખાસ કરીને તેની વેબસાઇટ અને એપ્લિકેશનની ઓથેન્ટિસિટી ચેક કરી લો. બીકોઝ ઘણી બધી ફેક વેબસાઇટ પીએમ કુસુમ યોજના માટે બજારમાં ફરતી થઈ ગઈ છે, ઘણી બધી ફેક એપ્લિકેશન પણ બજારમાં ફરતી થઈ ગઈ છે, જેથી કરીને ખેડૂતોને અહીંયા ચેતવામાં આવેલા છે રિન્યુએબલ એનર્જી મંત્રાલય દ્વારા કે પીએમ કુસુમ યોજના અંડરમાં જો તમે એપ્લિકેશન આપવા માંગતા હોય તો તમારે વેબસાઇટ અને એપ્લિકેશનની ઓથેન્ટિસિટી ચેક કરવી પડશે. એના પછી તમે અપ્લાય કરજો, ના તમારી પાસે ફ્રોડ થઈ શકે છે. આવી ચેતવણી આપવામાં આવી છે રિન્યુએબલ એનર્જી મંત્રાલય દ્વારા ખેડૂતોને. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે પીએમ કુસુમ યોજના, એના વિશે વાત કરીએ. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન અભિયાન. આ યોજનાને 2019માં શરૂ કરવામાં આવેલી હતી. આ યોજનાના 3 કોમ્પોનન્ટ છે ફ્રેન્ડ્સ, 3 કોમ્પોનન્ટ, જો એના વિશે વાત કરીએ. કોમ્પોનન્ટ એની અંદર, આ યોજનાની અંદરમાં શું છે કે કોમ્પોનન્ટ એની અંદર જ્યાં સુધી 10,000 મેગાવોટ ઇલેક્ટ્રિસિટી સોલર એનર્જીના માધ્યમથી પ્રોડ્યુસ નહીં થાય ત્યાં સુધી આ યોજના ચાલુ રહેશે. પણ આ જે સોલર એનર્જીના માધ્યમથી જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થઈ તેનો ઉપયોગ સોલર પંપને ચલાવવા માટે કરવાનો છે. સોલર પંપને જે એગ્રીકલ્ચર પર્પસ માટે યુઝ કરવામાં આવે છે તેવા સોલર જે સોલર પંપ છે એને ચલાવવા માટે આ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાની છે. ક્યાં સુધી આ યોજના લાગુ પડશે? જ્યાં સુધી 10,000 મેગાવોટ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ નહીં થાય સોલર એનર્જીના માધ્યમથી આ પર્પસના કારણે સોલર પંપને ચલાવવા માટે, ત્યાં સુધી આ સ્કીમ ચાલુ રહેશે. આ એનો કોમ્પોનન્ટ નંબર એ છે. કોમ્પોનન્ટ નંબર બી છે કે જ્યાં સુધી 20 લાખ સોલર પાવર પંપ એસ્ટાબ્લિશ નહીં કરવામાં આવે એગ્રીકલ્ચર પર્પસ માટે, ત્યાં સુધી આ યોજના ચાલુ રહેશે. અને કેટલા પાવર સુધીના પંપ? 7.5 હોર્સ પાવર સુધીના કાર્યક્ષમતાના પંપ જ્યાં સુધી 20 લાખ સ્ટેન્ડ અલોન સોલર પાવર પંપ નહીં એસ્ટાબ્લિશ કરવામાં આવે ત્યાં સુધી આ યોજના ચાલુ રહેશે. અને કોમ્પોનન્ટ નંબર સી કે અગર કોઈ ખેડૂત પાસે ઓલરેડી કોઈ પંપ હોય જે ગ્રીડ કનેક્ટેડ હોય, તેને સોલરાઇઝેશન કરવું હોય તો 15 લાખ ગ્રીડ કનેક્ટેડ એગ્રીકલ્ચર પંપના સોલરાઇઝેશન નહીં થાય ત્યાં સુધી આ યોજના ચાલુ રહેશે. આ કોમ્પોનન્ટ નંબર સી. તો કોમ્પોનન્ટ એ, બી અને સી, આ 3 કોમ્પોનન્ટ ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યા છે પીએમ કુસુમ યોજનાના અંડરમાં. હવે આ પીએમ કુસુમ યોજનાના અંડરમાં તમે એટલી તો ખબર પડી ગઈ કે સોલર પંપની વાત થઈ રહી છે. સોલર પંપની વાત થઈ રહી છે કે જે એગ્રીકલ્ચરમાં ઇરિગેશન માટે જે પંપનો ઉપયોગ થાય છે ખેડૂતો દ્વારા, એ પંપને સોલરાઇઝ કરવાની વાત થઈ રહી છે. તો અગર કોઈ ખેડૂત પાસે કોઈ પંપ જ ના હોય અને તે એક નવો સોલર પંપ પરચેસ કરવા જાય અને તેનો જેટલો પણ ટોટલ ખર્ચો જેટલો પણ થાય આ પંપ પરચેસ કરતી વખતે, તો એ ટોટલ કોસ્ટના 30 થી 50% એને સબસિડી આપવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની અંડરમાં. આ ઉપરાંત જો કોઈ ખેડૂત તેની પાસે ઓલરેડી કોઈ પંપ હોય જે ગ્રીડ કનેક્ટેડ, એનામાંથી જે સોલર પંપમાં કન્વર્ટ કરવા માંગતો હોય તો એનો જે ટોટલ કોસ્ટ થાય એના પણ 30 થી 50% સબસિડી આપવામાં આવશે આ પીએમ કુસુમ યોજના અંડરમાં. બરાબર ને? તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે સબસિડી આપવાનો સોલર પંપ માટે ખેડૂતોને એગ્રીકલ્ચર યુઝ માટે. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આ યોજના પાછળ 34,422 કરોડનું બજેટ એલોકેટ કરવામાં આવેલું છે 2026 સુધી. અને 34,800 મેગાવોટની સૌર ક્ષમતા ઉમેરવાનું લક્ષ્ય આ યોજનાની અંદરમાં સામેલ કરવામાં આવેલું છે. બરાબર ને? અને આ યોજના લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે ભારતનું નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન છે એનડીસી, જે ભારતે કોન્ફરન્સ ઓફ પાર્ટીસની અંદરમાં એક પ્લેજ લીધેલો હતો કે ભાઈ અમે 2030 સુધીમાં જેટલી પણ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીશું એમાંથી 40% ઇલેક્ટ્રિસિટી અમે નોન ફોસિલ બિન અશ્મિભૂત સ્ત્રોતમાંથી પ્રોડ્યુસ કરીશું. તો તે ટાર્ગેટને એચીવ કરવા માટે આ યોજના ખૂબ જ મોટો રોલ પ્લે કરી રહી છે ફ્રેન્ડ્સ. બરાબર ને? અને આ યોજનાને કોણ ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યું છે? મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યું છે. અને આ જ મંત્રાલય દ્વારા હમણાં ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે કે તમે ઓથેન્ટિક વેબસાઇટ અને એપ્લિકેશન ઉપરથી આ યોજના માટે એપ્લિકેશન આપશો. બરાબર ને? ઓકે, તો કેટલી સબસિડી આપવામાં આવે છે? કુલ ખર્ચના 30% થી 50% સુધી સબસિડી આપવામાં આવે છે. ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, અને કયા ખેડૂતો એ આ યોજના માટે પાત્ર છે? તો એક વ્યક્તિગત ખેડૂત, ખેડૂતોનું જૂથ, ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન એફપીઓ, પંચાયત, સહકારી સંસ્થાઓ, પાણી વપરાશકર્તા સંગઠનો, આ દરેક લોકો એ આ યોજના માટે એલિજિબલ છે. આઈ થિંક તમને સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે.
આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ વિશે, એના વિશે વાત કરીએ. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ તો આ કેમ રિસન્ટ ન્યૂઝમાં છે પહેલા એ જોઈ લઈએ. તો હવે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ રિસન્ટ ન્યૂઝમાં કેમ છે, કારણ કે હમણાં રિસેન્ટલી યુએસ અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલે તેમની વચ્ચે જે ડિફેન્સ કોઓપરેશન ઓલરેડી સાઇન થઈ ચૂકેલા છે તેની અંદર અમુક અપડેટ કરવા માટે ઘોષણા કરી. તો રિસન્ટ ન્યૂઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ. બરાબર ને? તો ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના મેમ્બર કન્ટ્રીઝ કેટલા છે ફ્રેન્ડ્સ? તો ઈરાક, સાઉદી અરેબિયા, ઓમાન, યુએઈ, કતાર, બહેરીન અને કુવૈત આ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલની મેમ્બર કન્ટ્રીઝ છે. એકવાર યુપીએસસીમાં ક્વેશ્ચન પૂછાયેલો હતો કે નીચેનામાંથી કઈ મેમ્બર કન્ટ્રી એ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલની નથી, તો એનો આન્સર હતો ઈરાન. ઈરાન એ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલની મેમ્બર કન્ટ્રી નથી. બરાબર ને? તો ઈરાક, સાઉદી અરેબિયા, ઓમાન, યુએઈ, કતાર, બહેરીન અને કુવૈત એ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના મેમ્બર કન્ટ્રીઝ છે. બરાબર ને? આ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ એ એકચ્યુઅલી 1981માં બનાવવામાં આવેલું હતું. ઉદ્દેશ્ય છે કે આ 6 રાજ્યોની વચ્ચે આર્થિક, સેફટી, સાંસ્કૃતિક અને સામાજિક સહકારને પ્રોત્સાહન આપવા માટે. બરાબર ને? રાઈટ. અને આ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલની જે 6 મેમ્બર કન્ટ્રીઝ છે એમાં વિશ્વનું અડધું તેલનો ભંડાર સામેલ છે. બરાબર ને? તો આ 6 ગલ્ફ કન્ટ્રીઝ એ દુનિયા માટે પણ ઘણા ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. બરાબર ને? અને જો આ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના હું સંસ્થાકીય માળખા વિશે વાત કરું તો એમાં એક સુપ્રીમ કાઉન્સિલ છે જે એક સર્વોચ્ચ સંસ્થા છે, જેમાં આ સુપ્રીમ કાઉન્સિલની અંદર આ 6 દેશના વડા સામેલ હોય છે. આ ઉપરાંત એની અંદર એક મિનિસ્ટર કાઉન્સિલ પણ છે કે જેમાં આ 6 રાજ્યના વિદેશ મંત્રીઓ સામેલ છે. બરાબર. અને એક છે સેક્રેટરીએટ જનરલ કે જે આ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલનો એક એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ છે. બરાબર ને? વહીવટી શાખા છે. રાઈટ. તો સુપ્રીમ કાઉન્સિલ, મિનિસ્ટર કાઉન્સિલ અને આ સેક્રેટરી જનરલ આ ત્રણે ભેગા મળીને રેગ્યુલેટ કરે છે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ આ 6 દેશોને, ટ્રેડિંગને. બરાબર ને? ઓકે. ભારત માટે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ કેવી રીતના ઇમ્પોર્ટન્ટ છે? તો ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ એ ભારતનું સૌથી મોટું પ્રાદેશિક બ્લોક ટ્રેડિંગ પાર્ટનર છે. 2022-23ની અંદર ભારતનું જેટલું પણ ટ્રેડિંગ થયું એમાંથી 8% ટ્રેડિંગ એ આ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલની મેમ્બર કન્ટ્રીઝમાં થયું, અને તેમાં સૌથી વધારે ભારત એ યુએઈ સાથે ટ્રેડિંગ કરી રહ્યું છે. અને યુએઈ એ ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે, એ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? અને તાજેતરના આંકડાઓ અનુસાર ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ દેશોમાં અંદાજે 9 મિલિયન ભારતીયો રહે છે, જે આશરે ભારતના જેટલા પણ એનઆરઆઈ અલગ અલગ દેશોમાં રહે છે એના 66% છે. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. તો આપણા માટે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કયા કયા 6 દેશો એના મેમ્બર કન્ટ્રીઝ છે. બરાબર ને? અને તેની જે 3 કાઉન્સિલ્સ છે, સુપ્રીમ કાઉન્સિલ, મિનિસ્ટર કાઉન્સિલ અને સેક્રેટરી જનરલ. બરાબર ને? એ ત્રણે કાઉન્સિલના કામ કયા કયા છે એ તમને ખબર હોવી જોઈએ. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આઈ થિંક ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. બાય.